હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે પ્રીવિયસ લેક્ચરમાં 503 નું ચેપ્ટર ફેઝ રૂલ કમ્પ્લીટ કર્યું હતું. Now in this video lecture we will study 503 chapter number 7 કલરોમેટ્રી. તો કલરોમેટ્રી છે તે કેમેસ્ટ્રીમાં ફોટોકેમેસ્ટ્રીમાં આવશે. તો આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા ફોટોકેમેસ્ટ્રીની ડેફિનેશન જોઈએ. વોટ ઇઝ ફોટોકેમેસ્ટ્રી? ફોટોકેમેસ્ટ્રી તો ડેફિનેશન જોઈએ. ફોટોકેમેસ્ટ્રી is a branch of chemistry which deals with rate and mechanism of reaction resulting from exposure of a system to radiation. એટલે કે ફોટોકેમેસ્ટ્રી શું છે? તો કે કેમેસ્ટ્રીની એવી બ્રાન્ચ છે કે જેમાં રેટ એન્ડ મિકેનિઝમ ઓફ રિએક્શન, કોઈ પણ રિએક્શનનો રેટ અને મિકેનિઝમ છે તે કઈ સિસ્ટમ? તો કે રેડિયેશન સિસ્ટમ ઉપર ડિપેન્ડ હશે. તો તેને શું કહેવાશે? ફોટોકેમેસ્ટ્રી કહેવાશે. ફોટોકેમેસ્ટ્રી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. તો ફોટોકેમેસ્ટ્રી is the science of chemical effect of radiation whose wavelength between 2000 to 8000 એંગસ્ટ્રોમ. એટલે એની વેવલેન્થ કેટલી હશે? જે રેડિયેશન વપરાય છે, એમાં યુઝ થાય છે, તેની રેડિયેશન 2000 થી 8000 ની હશે. હવે આપણે ફોટોકેમિકલ રિએક્શનની ડેફિનેશન જોઈએ. ફોટોકેમિકલ રિએક્શન. તો ફોટોકેમિકલ રિએક્શન એટલે શું? The reaction which take place directly or indirectly by means of light. એટલે કે કોઈ પણ રિએક્શન છે એ ટેક પ્લેસ થતી હોય ત્યારે લાઇટની પ્રેઝન્ટમાં થાય આર કોલ્ડ ફોટોકેમિકલ રિએક્શન. એટલે કે કોઈ પણ રિએક્શન છે તે લાઇટની રિક્વાયરમેન્ટ થ્રુ થતી હોય તો તેને શું કહેવાય? ફોટોકેમિકલ રિએક્શન કહેવાશે. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈ કે ફોટોકેમિકલ રિએક્શનના
એક્ઝામ્પલ તો કે ડીકમ્પોઝિશન ઓફ NH3. બીજું એક્ઝામ્પલ કન્વર્શન O2 to O3, ડાયએન્થ્રાસીન ફ્રોમ એન્થ્રાસીન. તો આ બધી જ રિએક્શન ફોટોકેમિકલ રિએક્શન છે. ઓકે, આટલા પોઈન્ટ તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે ડિફરન્ટ બિટવીન થર્મલ એન્ડ ફોટોકેમિકલ રિએક્શન જોઈએ. ચાલો તો નેક્સ્ટ આપણે જોઈએ ડિફરન્સ બિટવીન થર્મલ રિએક્શન એન્ડ ફોટોકેમિકલ રિએક્શન. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? તો ફર્સ્ટ પોઈન્ટ, ઇન થર્મલ રિએક્શન પ્રોડક્ટ depends upon ટેમ્પરેચર. એટલે કે થર્મલ રિએક્શન હશે થર્મલ રિએક્શન થઈને જે પ્રોડક્ટ મળતી હશે તે ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ હશે. ઇન photochemical reaction product depends on absorbing light. એટલે કે લાઇટ કેટલી એબ્ઝોર્બ થાય છે તેના ઉપર ફોટોકેમિકલ રિએક્શન ડિપેન્ડ હશે. સેકન્ડ પોઈન્ટ, in thermal reaction that temperature coefficient are generally large. આમાં તો આ પોઈન્ટમાં શું લખવાનું થશે તો કે ફોટોકેમિકલ રિએક્શન છે તે ટેમ્પરેચર ઉપર જ ડિપેન્ડ નથી, તો એનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઉપર તે ડિપેન્ડ થતું નથી. ઓકે, તો તમે એસાઇનમેન્ટમાં એ પોઈન્ટ લખીને, કારણ કે આપણે પહેલા જ પોઈન્ટમાં લખ્યું છે કે એ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ નથી, તો પછી એના કોએફિશિયન્ટ સાથે તો એને કાંઈ રિલેશન ન હોય. તો આ પોઈન્ટ તમારે મને એસાઇનમેન્ટમાં લખીને આપવાનું છે. ખાસ કરીને કોપી એસાઇનમેન્ટમાં કરવાની થતી નથી, પણ તમારે એસાઇનમેન્ટમાં જો તમે લેક્ચરમાં ધ્યાન રાખો તો તમે તમારી રીતના શું સમજો છો એ લખવા માટે જ હું અહીંયા પોઈન્ટ છે અમુક પોઈન્ટ નથી લખતી કે જેથી મને ખબર પડે કે તમને કેટલું સમજાય છે. એટલે મહેરબાની કરીને કોઈ કોપી કરતા નહીં. ઓકે, અને કોપી કરેલા એસાઇનમેન્ટ હોય તો એની અમને ચેક કરી ત્યારે ખબર પડી જ જશે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, all thermal and dark reaction, થર્મલ રિએક્શન અને ડાર્ક રિએક્શન બંને આમાં શું થતું હશે તો કે થર્મલ રિએક્શન અને ડાર્ક રિએક્શનમાં જે એની ફ્રી એનર્જી હશે એ શું થતી હશે? ડિક્રીઝ થતી હશે. અને ઓલ ફોટોકેમિકલ રિએક્શન
ફોટોકેમિકલ રિએક્શનમાં શું થતું હશે તો કે ફોટોકેમિકલ રિએક્શનમાં ઇન્ક્રીઝ ધ ફ્રી એનર્જી, તો તેમાં ફ્રી એનર્જી છે તે શું થતું હશે તો કે ઇન્ક્રીઝ. અને ફોર્થ પોઈન્ટ તો એમાં એક્ઝામ્પલ લખવાના, તો જ્યારે H2 અને Br2 રિએક્શન કરશે તો તે થર્મલ રિએક્શન આવશે. કેમિલ્યુમિનેસિસ ઈ આપણે પ્રેક્ટિકલ થ્રુ સમજીએ ત્યારે તમને વધારે સમજાશે. અને અહીં ફોટોકેમિકલ રિએક્શનમાં જે આપણે અગાઉ 3 એક્ઝામ્પલ જોયા, ડીકમ્પોઝિશન ઓફ એમોનિયા, અહીં તમારે લખવાનું કે ફર્સ્ટ એક્ઝામ્પલ આગળ જ મેં લખ્યું છે તે ડીકમ્પોઝિશન ઓફ એમોનિયા. બીજું શું જોયું હતું તો કે કન્વર્ઝન ઓફ O2 ટુ O3 ડાયએન્થ્રાસીન ફોર એન્થ્રાસીન. ઓકે, તો અહીં તમારે 3 એક્ઝામ્પલ લખવાના થશે. એસાઇનમેન્ટમાં કોઈ આમ 1, 2, 3 કરશે નહીં. જે હું અહીંયા એક્ઝામ્પલ બોલું છું તે તમારે લખવાના થશે. ઓકે, તો આ 4 પોઈન્ટ છે તેને તમે તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. તો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કલોરોમીટર. તો કલરોમીટર છે, કલરોમીટર અથવા કલરીમીટર છે તેનું વર્ક શું છે તે પહેલા આપણે નોટ ડાઉન કરી લઈએ. તો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ઇટ ઇઝ એ એનાલિટિકલ મેથડ for determination of concentration of substance. એટલે કોઈ પણ સબસ્ટન્સ છે તેની મારે કોન્સન્ટ્રેશન ડિટર્મિનેશન કરવી છે તો હું કલરીમીટરની મદદથી કરી શકીશ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ in colorimetric analysis substance must be colored. એટલે કે કલરીમેટ્રીમાં આપણે કોન્સન્ટ્રેશન ડિટર્મિનેશન કરી છે તો એવા સબસ્ટન્સનું હું કોન્સન્ટ્રેશન ડિટર્મિનેશન કરી શકશે કે જે કલર્ડ કમ્પાઉન્ડ હોય તેનું થશે. ઓકે, હવે આપણે કલરીમીટરનો પ્રિન્સિપાલ જોઈએ. કલરીમીટરનો પ્રિન્સિપલ જોઈએ. when any electromagnetic radiation pass through colored solution, some fraction of radiation is absorbed by the solution as per intensity of color of the solution. એટલે કે
સોલ્યુશન છે ઈ એની ઇન્ટેન્સિટી ઉપર શું થશે તો કે એની ઇન્ટેન્સિટી ઉપર ડિપેન્ડ હોય કે કેટલા રેડિયેશન છે તે એબ્ઝોર્બ થશે by measurement of intensity of absorbed and transmitted radiation concentration of substance. ઇન શોર્ટ કહું તો સબસ્ટન્સ ઉપર ડિપેન્ડ હોય કે કેટલી લાઇટ છે તે એબ્સોર્બ થાય, કેટલું છે એ રિફ્લેક્ટ થાય અને કેટલું છે એ ટ્રાન્સમિટેડ થાય. કલર ઓફ સોલ્યુશન ડિપેન્ડ ઓન કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન. ઓકે, કલર કેટલો છે, કલર સોલ્યુશન કેવું છે તેના ઉપર ડિપેન્ડ હોય કે એની કોન્સન્ટ્રેશન કેવી હોય. ધારો કે તમે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. એક્ઝામ્પલ કે 0.1 નોર્મલ KMnO4 તમે લ્યો છો તો તેનો કલર હશે તે કેવો હશે તો કે ડાર્ક વાયોલેટ કલર હશે. હવે જ્યારે તમે 0.01 નોર્મલ KMnO4 લેશો તો તેનો કલર કેવો હશે તો કે પિંક કલર હશે. તો આ બંને જુદા જુદા ડિફરન્ટ ટાઈપના સોલ્યુશન થયા તો ઈ બંનેનો કલર પણ અલગ અલગ હશે તો એની એબ્સોર્બ થવાની કેપેસિટી પણ અલગ અલગ હશે. ઇન કલરોમેટ્રી intensity of absorbed light does change with the concentration of solution. જેમ કોન્સન્ટ્રેશન વધારે હશે એમ કલર પણ કેવો હશે તો કે ડાર્ક હશે. ઇન શોર્ટ કહું તો તમે જેમ નોર્માલિટી અહીંયા ડિક્રીઝ કરતા જશો, નોર્માલિટી તમે ઓછી કરતા જશો તેમ લાઇટ કેવી એબ્ઝોર્બ થશે તો કે ઓછી લાઇટ એબ્ઝોર્બ થશે. કારણ કે આ જે કોન્સન્ટ્રેટ 0.1 નોર્મલ છે ઈ 0.01 નોર્મલ કરતા તો વધારે જ કોન્સન્ટ્રેશન વાળું છે તો એમાં જે લાઇટ એબ્સોર્બ થશે ઈ ઓબ્વિયસલી 0.1 નોર્મલમાં વધારે થશે અને 0.01 નોર્મલમાં આની કમ્પેરિઝનમાં ઓછી જ લાઇટ એબ્સોર્બ થશે. તો આ પ્રિન્સિપલ હતો કલરોમેટ્રીનો. નાવ આપણે હવે અગાઉના લેક્ચરમાં જે ફેઝ રૂલ કમ્પ્લીટ કરેલું હતું તેની આ સન્ડેના એક્ઝામ હશે. ઓકે, અને આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં લો ઓફ ફોટોકેમિસ્ટ્રી વિશે સ્ટડી કરશું. થેન્ક યુ.